ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજે આપણે GTUના મેથેમેટિક્સ 2 વિષયના બીજા યુનિટ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એન્ડ ધેર એપ્લિકેશન્સ એનો અભ્યાસ કરીશું. પહેલા લેક્ચરમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે વ્યાખ્યાયિત કરીશું, એના જુદા જુદા એક્ઝામ્પલ્સ કરીશું અને લાપ્લાસ ટ્રાન્સફોર્મની કઈ કઈ એપ્લિકેશન છે એ આપણે એન્ડમાં સમજીશું. લાપ્લાસ ટ્રાન્સફોર્મનો એન્જિનિયરિંગની બધી બ્રાન્ચમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કંટ્રોલ એન્જિનિયરિંગ, સિગ્નલ પ્રોસેસિંગ, પ્રોબેબિલિટી થિયરીમાં એનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈપણ વિધેયનું ટ્રાન્સફોર્મ શોધવું હોય તો વિધેય સતત હોવું જોઈએ, પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં સતતની સાથે જો એ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન આપેલું હોય, એટલે કે ફંક્શન ટુકડામાં એ વિધેય વ્યાખ્યાયિત હોય, સળંગ અંતરાલમાં વ્યાખ્યાયિત ના હોય પણ એના સબ અંતરાલમાં વિધેય વ્યાખ્યાયિત હોય, તો પણ એ વિધેયનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકીએ છીએ. એન્જિનિયરિંગમાં આપણને બે વિધેયો સાથે ખૂબ જ ઉપયોગિતા દેખાય છે. એ બે વિધેયો પૈકી એક યુનિટ સ્ટેપ ફંક્શન અને બીજું યુનિટ ઇમ્પલ્સ ફંક્શન. આ બંને વિધેયનું પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મના ઘણા બધા ઉપયોગો પૈકીનો એક સરળ ઉપયોગ આપણે મેથ્સની રીતે સમજાવું કે કોઈપણ હાયર ઓર્ડરનું વિકલ સમીકરણ હોય આપણી પાસે, દ્વિતીય કક્ષાનું અથવા તૃતીય કક્ષાનું, સેકન્ડ ઓર્ડર કે થર્ડ ઓર્ડર, તો આ વિકલ સમીકરણને ઉકેલવા માટે સામાન્ય રીતે આપણે એનું પહેલાં કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધીએ. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શોધવા માટે જુદી જુદી 4 નિયમો છે જે આપણને ઓક્ઝિલરી સહાયક સમીકરણ મળે. એ સહાયક સમીકરણના ઉકેલ વાસ્તવિક અને ભિન્ન હોય, વાસ્તવિક અને સમાન હોય, બંને ઉકેલ એના સંકર સંખ્યાઓ હોય અથવા તો એનું કોમ્બિનેશન હોય, અમુક વાસ્તવિક હોય અને અમુક સંકર સંખ્યાઓ આપેલી હોય. તો એ 4 જુદા જુદા વિકલ્પ પરથી આપણે એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન મેળવી શકીએ. બીજો ભાગ એનો થશે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટે ઘણી બધી રીતો છે. જુદી જુદી 5 શોર્ટકટ મેથડ છે, એની સાથે સાથે એક વેરિએશન ઓફ પેરામીટરની મેથડ છે અને મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટની છે. એટલે વિધેય આપેલું જે વિકલ સમીકરણ હોય એ વિકલ સમીકરણની ડાબી બાજુ કઈ છે એ ડાબી બાજુ ઉપરથી આપણને એનું સહાયક સમીકરણ અને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન મળે. વિકલ સમીકરણની જમણી બાજુ ઉપરથી આપણને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળે. તો આમ ડાબી બાજુ અને જમણી બાજુ ઉપરથી આપણે CF અને PI કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ પરથી આપણે એનો ઉકેલ શોધી શકીએ. જો એમાં પ્રારંભિક શરતો આપેલી હોય, ઇનિશિયલ કન્ડિશન્સ, તો પહેલાં આપણે આખો ઉકેલ શોધી શકીએ. આખું જનરલ સોલ્યુશન મળ્યા પછી એનું પહેલું વિકલન, બીજું વિકલન જરૂરી આપણે શોધ્યા પછી જે આપેલી શરતો એમાં ઇન્સર્ટ કરી દઈએ. એટલે એની સાથે સંકળાયેલા અચળ, જો દ્વિતીય કક્ષાનું વિકલન હશે તો 2 અચળ હશે, એની કિંમત મળે. જો વિકલ સમીકરણ તૃતીય કક્ષાનું હશે, થર્ડ ઓર્ડર હશે, તો એમાં 3 અજ્ઞાત C1, C2, C3 હશે. એની આપેલ પ્રારંભિક શરતો અનુસંધાન આપણે કિંમતો શોધી શકીએ. તો આમ પહેલાં જનરલ ઉકેલ શોધીએ અને પછી એના ઉપરથી શરતોનો ઉપયોગ કરી અને આપણે એનું પર્ટિક્યુલર વિશિષ્ટ ઉકેલ શોધીએ. જ્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મથી આ વિકલ સમીકરણ ઉકેલવાની આપણે કોશિશ કરીએ, શરત એ છે કે વિકલ સમીકરણ કેવું હોવું જોઈએ? પ્રારંભિક શરતો સાથેનું હોવું જોઈએ, એટલે કે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ હોવો જોઈએ. જો ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ હશે તો એ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમમાં આપણે સૌથી પહેલાં એના વિકલ સમીકરણની બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું. એના ચોક્કસ પરિણામોનો ઉપયોગ કરી ચોક્કસ જગ્યાએ આપેલી પ્રારંભિક શરતો મૂકીશું. પ્રારંભિક શરતો મૂકી પછી એને સાદુરૂપ આપી જો આપણે બંને બાજુ એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો આપણને સરળતાથી એનો ઉકેલ ટીના સ્વરૂપમાં આપણને મળશે. એટલે કે વિકલ સમીકરણ ઉકેલવાની જે સ્ટાન્ડર્ડ મેથડ છે એના બદલે જો ઓલ્ટરનેટ તરીકે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરીએ તો ક્યાંય આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનની જરૂર નથી પડતી, ક્યાંય એના પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની જરૂર નથી પડતી અને પ્રારંભિક શરતો શરૂઆતના જ કેલ્ક્યુલેશનમાં પ્રારંભિક શરતોનો ઉપયોગ થઈ જાય છે. પહેલાં જનરલ સોલ્યુશન શોધો, પછી પર્ટિક્યુલર સોલ્યુશન. આમાં પ્રારંભિક શરતો વચ્ચેથી જ ઉપયોગ થતી હોવાથી ડાયરેક્ટ એનો વિશિષ્ટ ઉકેલ મળે છે. તો મિત્રો, બધા વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે કે નહીં એ વસ્તુ અને કયા પ્રકારના વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે એ આપણે શીખીએ. તો મિત્રો, આજનો યુનિટ નંબર 2 છે. ટોપિકનું નામ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ. આજે જે આપણે શીખીશું એ સબ ટોપિક થશે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એલિમેન્ટરી ફંક્શન્સ અને આજનો લેક્ચર નંબર 1 છે. શરૂઆત કરીએ આપણે. લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા મારે આપવી હોય તો એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે એક્સપોનેન્શિયલ ઓર્ડરના વિધેયને વ્યાખ્યાયિત કરીએ મિત્રો. તો આપણે એક નોન નેગેટિવ એટલે
ધન અથવા ઝીરો કિંમત હોય એવું એક ચલવાળું આપણે કિંમત વિધેય લઈએ તો એફ ઓફ ટી એ ટી ગ્રેટર દેન 0 માટે વ્યાખ્યાયિત વિધેય છે. આ વિધેય માટે મને બે અચળ એમ અને આલ્ફા એવા મળે કે જેથી એફની એબ્સોલ્યુટ વેલ્યુ મોડ ઓફ એફ ઓફ ટી લેસ ઓર ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઈ રેઝ ટુ આલ્ફા થતું હોય. અને આ કઈ કિંમતો માટે? તો ટીની જ્યારે ટી એમથી મોટો અથવા એમ જેટલો હોય ત્યારે. તો આ વિધેયને આપણે આપેલા વિધેય એફ ટીને એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય કહે છે. ઓર્ડર એનો કેટલો થશે? તો ઓર્ડર એનો થશે આલ્ફા. બીજી રીતે સમજીએ તો આમાં જ્યારે હું આની લિમિટ શોધું એફ ઓફ ટી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ આલ્ફા ટીની, જો આ લિમિટ એઝ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી શોધીએ, જો આ લિમિટની કિંમત આપણને ફાઇનાઇટ ક્વોન્ટિટી એટલે શાંત કિંમત મળતી હોય, પ્લસ કે માઇનસ ઇન્ફિનિટી સિવાયની કિંમત મળતી હોય, તો આપેલ વિધેય એફ એ આલ્ફા ઓર્ડરવાળું એક્સપોનેન્શિયલ વિધેય કહેવાય. તો આમાં બે રીતે આપણે નક્કી કરી શકીએ. લિમિટની રીતે શોધી શકીએ. લિમિટની રીતે શોધીએ ત્યારે લિમિટ શાંત સંખ્યા મળવી જોઈએ, ફાઇનાઇટ ક્વોન્ટિટી મળવી જોઈએ. જ્યારે લિમિટની રીતે ન શોધીએ અને આપણે બીજો કન્સેપ્ટ ઉપયોગ કરીએ તો મોડ ઓફ એફ ટી લેસ ઓર ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઈ રેઝ ટુ આલ્ફા ટીમાં આપણે આલ્ફાની અને એમની ચોક્કસ કિંમતો શોધવાની રહેશે. મિત્રો, કયા વિધેયો એક્સપોનેન્શિયલ ઓર્ડરના છે અને એનો ઓર્ડર કયો હોય એ આપણે સમજીએ. મિત્રો આપણે બે એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલ માટે એ એક્સપોનેન્શિયલ વિધેય છે કે નહીં એ આપણે નક્કી કરીએ. પહેલો વિધેય લઈએ એફ ટી ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ 2t લઈએ. હાલ જે વ્યાખ્યાયિત કર્યું મુજબ કોઈપણ વિધેય એક્સપોનેન્શિયલ ઓર્ડરનું છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે એની લિમિટ શોધીએ. તો લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી ઈ રેઝ ટુ માઇનસ આલ્ફા ટી ઇન્ટુ એફ ઓફ ટી શોધીએ. અહીંયા એફ ઓફ ટી તરીકે ઈ રેઝ ટુ 2t લઈએ. તો જ્યાં એફ ઓફ ટી છે ત્યાં મિત્રો આપણે ઈ રેઝ ટુ 2t મૂકી દઈએ. તો આ થશે લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી ઈ રેઝ ટુ માઇનસ આલ્ફા ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટીને બદલે ઈ રેઝ ટુ 2 ઇન્ટુ ટી મૂકી દઈએ. આનું સાદુરૂપ આપણે લખીએ મિત્રો તો સાદુરૂપ આવું થશે લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી ઈ રેઝ ટુ માઇનસ આ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ વાય છે એટલે ઈ રેઝ ટુ એક્સ પ્લસ વાય થાય. એ બંનેમાંથી હું માઇનસ ટી કોમન લઈ લઉં તો આલ્ફા માઇનસ 2 ઇન્ટુ ટી આવું લખાશે. આને આમ પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 ઓવર ઈ રેઝ ટુ આલ્ફા માઇનસ 2 ઇન્ટુ ટી. હવે જ્યારે ટીની કિંમત ઇન્ફિનિટી તરફ જાય, જ્યારે ટીની કિંમત ઇન્ફિનિટી તરફ જાય ત્યારે છેદ બહુ મોટી સંખ્યા થઈ જશે, કારણ કે ઈનો ઘાતાંક છે. ઘાતાંકમાં ઈ રેઝ ટુ ઇન્ફિનિટી લઈએ એટલે બહુ જ મોટી સંખ્યા થાય અને 1 અપન બહુ મોટી સંખ્યા એકના છેદમાં એટલે આન્સર શું મળશે? આપણને 0 મળશે. તો આનો આન્સર હું અહીંયા 0 લખી દઉં મિત્રો. તો આની કિંમત 0 થશે. તો આમાં આલ્ફા તરીકે કઈ કિંમત માટે શક્ય બનશે? તો આલ્ફા બરાબર 2 માટે. તો આ ઘાતાંક એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય છે. આલ્ફા બરાબર 2 માટે એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય છે. તો આનો ઓર્ડર એક્સપોનેન્શિયલ ઓર્ડર કેટલો થશે? 2 થશે. બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો એફ ઓફ ટી બરાબર ઈ રેઝ ટુ ટી સ્ક્વેર. આ પણ એક ઘાતાંકીય વિધેય છે. વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીએ લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી ઈ રેઝ ટુ માઇનસ આલ્ફા ટી ઇન્ટુ એફ ઓફ ટી. એફ ઓફ ટી તરીકે આપણે ઈ ટુ ધી પાવર ટી સ્ક્વેર મૂકી દઈએ. સરળતા માટે આપણે ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ વાય બરાબર ઈ રેઝ ટુ એક્સ પ્લસ વાય લખેલું છે. સાથે સાથે આને સરળતા રહે માટે આ બે પદને પરથી અંતિમ પદ શોધ્યું છે. આ પૂર્ણ વર્ગ હોવાથી છેલ્લું પદ આપણે પૂર્ણ વર્ગ બનાવીએ તો આલ્ફા સ્ક્વેર બાય 4 થશે. તો અહીંયા મેં આલ્ફા સ્ક્વેર બાય 4 ઉમેર્યા છે અને અહીંયા સાથે બાદ કર્યા છે. અહીંયા ટીની કિંમત ઇન્ફિનિટી હોવાથી આ જ્યારે ટી બરાબર આપણે ઇન્ફિનિટી મૂકીશું તો આખો આ અંશ જે છે એનો ઘાતાંક આખો કેવો થશે? ઇન્ફાઇનાઇટ થશે. અને એની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે જવાબ કેટલો થશે? ઇન્ફિનિટી. તો આ જે લક્ષ્ય મળ્યું આપણને એ લક્ષ્ય કેવું મળે છે? શાંત સંખ્યા મળતી નથી, એને બદલે ઇન્ફિનિટી મળે છે. એટલે કે આ વિધેય એફ ઓફ ટી બરાબર ઈ ટુ ધી પાવર ટી સ્ક્વેર એ એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય નથી. લાપ્લાસની જ્યારે વ્યાખ્યા જોઈશું ત્યારે આપણે એવું નક્કી કરીશું કે એ વખતે સમજીશું કે કયા વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળે? તો જે વિધેય એક્સપોનેન્શિયલ ઓર્ડરનું હોય. બે શરતો છે, એક પૈકીની એક શરત એ એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય હોવું જોઈએ એના માટેની શરત છે મિત્રો. સાથે સાથે આપણે બીજા એક્ઝામ્પલ ખાલી સમજાવું તમને કે આપણે સાઇન વિધેય લઈએ અથવા કોસ વિધેય લઈએ. તો આ સાઇન વિધેય લઈએ, કોસ વિધેય લઈએ તો આ વિધેય માટે આ શરતનું સમાધાન થશે. એટલે આ શરતનું સમાધાન થતું હોવાથી આ બંને વિધેય એક્સપોનેન્શિયલ ઓર્ડરવાળા વિધેયો છે તેમ કહેવાય.
ટીની હું કોઈ ઘાત લઉં, 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત, વ્યાપક અર્થમાં કોઈ સંખ્યા આપણે પૂર્ણાંક લઈએ, n લઈએ તો n બિલોંગ્સ ટુ n લઈએ તો n ઘાત લઈએ, અથવા ક્યારેક અપૂર્ણાંક ઘાત 1/2 1/3 1/4 2/3 3/2, તો એની ઘાત માટે પણ આ વિધેય એક્સપોનેન્શિયલ ઓર્ડરવાળા વિધેય થશે. મિત્રો, વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મની આપણે વ્યાખ્યા સમજીએ. તો ધારો કે f ઓફ ટી એ ટીની નોન નેગેટિવ કિંમતો માટે વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વિધેય માટે 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી, આ જો સંકલિતનું અસ્તિત્વ હોય તો આ સંકલિતને વિધેય એફનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કહેવામાં આવે છે. આ લાપ્લાસને આપણે એલ ઓફ એફ ઓફ ટી દ્વારા દર્શાવીએ, અથવા કેપિટલ એફ ઓફ એસ દ્વારા દર્શાવીએ, અથવા સ્મોલ એફ ઉપર બાર મૂકી એસ દ્વારા દર્શાવીએ. તો એના 3 સંકેતો છે, ગમે તે સંકેતનો ઉપયોગ થાય. એસ શું દર્શાવે છે? તો એસ કોઈ પેરામીટર છે, પ્રચલ છે, એ વાસ્તવિક અથવા સંકર સંખ્યાઓ હોઈ શકે. એસ તરીકે ક્યારેક આપણે 1 2 3 એવી વાસ્તવિક સંખ્યાઓ લઈ શકીએ, ક્યારેક સંકર સંખ્યાઓ પણ તમે લઈ શકો છો. તો આમ કોઈપણ વિધેય એફ ઓફ ટી જે ચોક્કસ શરતોનું સમાધાન કરે એવા વિધેય એફ ઓફ ટી માટે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી એ એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે. આનો ઓલ્ટરનેટ સંકેત આપણે એફ બાર એસ પણ લઈ શકીએ અને એફ ઓફ એસ પણ લઈ શકીએ. તો જમણી બાજુ સંકલિત એમના એમ રહેશે. તો 0 ટુ ઇન્ફિનિટી અંતરાલ પર વ્યાખ્યાયિત એક વિધેય આપણે લીધેલું છે. મિત્રો, હવે કોઈપણ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે એવું જરૂરી છે નહીં. તો આપેલ વિધેય 2 શરતોનું સમાધાન કરે તો એવા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે છે. આ શરતો એ એની પર્યાપ્ત શરતો છે. એટલે કે આપણે વિધેયનું કોઈપણ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવવા માટેની પર્યાપ્ત શરતો સમજીએ. મિત્રો, તો ફરીથી એફ ઓફ ટી એ નોન નેગેટિવ કિંમતો માટે વ્યાખ્યાયિત વિધેય છે. આ વિધેય જો નીચેની 2 શરતોનું સમાધાન કરે, 1 અને 2, તો એ વિધેયનું લાપ્લાસ અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાય. 2 પૈકીની પહેલી શરત આપણે સમજીએ તો એફ ઓફ ટી એ દરેક ઉપઅંતરાલમાં સતત હોય અને અંતરાલના દરેક અંત્યબિંદુ આગળ તેનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. અને લક્ષ અસ્તિત્વ ધરાવે એ લક્ષ કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. તો સતત વિધેય કંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે વિધેય પીસવાઇઝ કન્ટિન્યુઅસ આપેલું હોય તો પીસવાઇઝ કન્ટિન્યુઅસ વિધેયમાં જે અંતરાલ આપણે લઈએ એ અંતરાલના દરેક અંત્યબિંદુ આગળ, એક એ થી બીનો અંતરાલ હોય તો એ આગળ એનું લક્ષ અસ્તિત્વ ધરાવવું જોઈએ, બી આગળ અસ્તિત્વ ધરાવવું જોઈએ, અને બંને લક્ષ કેવા હોવા જોઈએ? શાંત હોવા જોઈએ. ફરીથી અંતરાલ બી થી સી લઈએ તો બી આગળનું લક્ષ શાંત હોવું જોઈએ, સી આગળનું લક્ષ પણ કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. અંતરાલના અંત્યબિંદુ વિધેય પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોય પણ જો અંતરાલના અંત્યબિંદુ આગળ એનું લક્ષ શાંત સંખ્યા ન હોય, ફાઇનાઇટ ન હોય, તો એ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે નહીં. એટલે કે વિધેય એફ ઓફ ટી પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોવું જોઈએ. 2 શરતો એમાં થશે. એક વિધેય દરેક અંતરાલમાં સતત હોવું જોઈએ ઉપઅંતરાલમાં, અને સાથે સાથે ઉપઅંતરાલના અંત્યબિંદુ આગળ વિધેયનું લક્ષ કેવું? શાંત મળવું જોઈએ. બીજી એની શરત થશે એફ ઓફ ટી એ આલ્ફા એક્સપોનેન્શિયલ ઓર્ડરવાળું વિધેય હોવું જોઈએ. હાલ મેં એક્સપોનેન્શિયલ ઓર્ડરવાળું વિધેય ક્યારે કહેવાય એની વ્યાખ્યા સમજાવી. તો આપેલ વિધેય એક્સપોનેન્શિયલ ઓર્ડર, પણ એનો ઓર્ડર કેટલો હોવો જોઈએ? આલ્ફા હોય એવું વિધેય હોવું જોઈએ. તો એફ ઓફ ટી તરીકે e રેઝ ટુ 2t લઈએ તો એ આલ્ફા બરાબર 2 વાળું એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય છે, એટલે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે. આ એક્સપોનેન્શિયલ ઓર્ડરવાળું વિધેય નથી, એટલે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળે નહીં. તો આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે નહીં. tan t વિધેય લઈએ, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તો ટેનનો આપણે આલેખ સમજીએ. મિત્રો, તો અહીંયા એફ ઓફ ટી લઉં, એક્સ એક્સિસ પર આપણે ટી લઈએ, 0 ટુ ઇન્ફિનિટી એટલે આ અંતરાલ થશે. પાઈ બાય હું અહીંયા પાય 3 2 પાય 3 પાય એવા એના ઝીરોસ લઈએ આપણે. તો અંતરાલ 0 થી પાઈ બાય 2માં વિધેય tan પાઈ બાય 2ની કિંમત ઇન્ફિનિટી હોય, એટલે આ વિધેયનો આલેખ 0 થી પાઈમાં આ પ્રકારનો થશે. પાઈ બાય 2માં ટી બરાબર પાઈ માટે tan પાઈનું મૂલ્ય 0 હોય, એટલે એનો આલેખ આવો કંઈક થશે. તો પાઈ બાય 2ના અયુગ્મ ગુણકો આગળ 1 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, આગળ જઈશું તો 5 પાઈ બાય 2, આ બધી કિંમતો આગળ વિધેય એ અનંત કિંમત ધારણ કરે છે. વિધેય કેવી કિંમત ધારણ કરે છે? અનંત. તો આપણે એક અંતરાલ લઈએ 0 થી પાઈ બાય 2. તો આ 0 થી પાઈ બાય 2 માટે પાઈ બાય 2 માટે એનું લક્ષ કેટલું મળે છે? ઇન્ફિનિટી મળે છે. તો એનું લક્ષ શાંત મળતું નથી. એટલે કે tan t વિધેય લઈએ એનું પહેલી શરતનું સમાધાન થતું નથી.
દરેક અંત્યબિંદુ આગળ એનું લક્ષ શાંત મળતું નથી, તો એનું પણ આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે નહીં. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે એક્સપોનેન્શિયલનું આપણે જોયું કે એનો એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય છે e2t 3t 4t ગમે તે હશે તો એનું લાપ્લાસ મળશે. આપણે t1 2 3 4 લઈએ, tn જનરલ લઈએ તો પણ એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે. ત્રિકોણમિતિય વિધેયમાં સાઇન કોસ લઈએ તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે. હાઇપરબોલિક ફંક્શન લઈએ તો હાઇપરબોલિક ફંક્શન સાઇન હાઇપરબોલિક અને કોસ હાઇપરબોલિક એ બંને વિધેયોને કયા સ્વરૂપમાં લખી શકાય છે? એક્સપોનેન્શિયલ સ્વરૂપમાં. તો એ પણ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળશે. પણ tan t એનો વ્યસ્ત લઈએ તો 1/tan t એટલે કે cot t એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે નહીં. e⁻t² સ્વરૂપના વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળે નહીં. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ક્યારે અસ્તિત્વ ધરાવે એ આપણે સમજીએ. તો ધારો કે f ઓફ t એ t > 0 માટે વ્યાખ્યાયિત એક પીસવાઇઝ કન્ટિન્યુઅસ વિધેય છે. જો આ શરતનું સમાધાન થાય મોડ ઓફ f ઓફ t < m × e⁴ t, જ્યાં m અને n એ અચળ સંખ્યાઓ છે અને t એ m અથવા m કરતાં મોટી સંખ્યા હોય તો લાપ્લાસનું અસ્તિત્વ ધરાવે છે. તો આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટેના અસ્તિત્વ માટેની શરત છે. તો આને એક્ઝિસ્ટન્સ થિયરમ ફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મની ખૂબ જ અગત્યની શરત છે. ધારો કે આપણે 12મા ધોરણમાં શીખ્યા છીએ કે બે વિધેય આપેલા હોય, વિકલનીય વિધેય f અને g, અને એના સરવાળાનું આપણે વિકલિત શોધવું હોય. બે વિધેયનું પહેલા વિધેયનું વિકલન શોધીએ અને બીજા વિધેયનું આપણે વિકલન શોધીએ. આ જ રીતે હું વિકલનનું ચિહ્ન દૂર કરી અને સંકલન લઉં અહીંયા. તો આ સંકલન માટે પહેલા વિધેયનું અલગ સંકલન થશે, બીજા વિધેયનું અલગ સંકલન થશે. ધારો કે આને બે સંખ્યાઓ a અને b વડે ગુણું, જ્યાં a અને b કોઈ અચળ છે. અહીંયા a લઈએ અને અહીંયા આપણે b લઈએ તો આ થશે a × f of x, b × g of x. તો આને લિનિયારિટી પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. આવી જ લિનિયારિટી પ્રોપર્ટી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે અસ્તિત્વ ધરાવે છે એ સમજીએ. ધારો કે બે વિધેયો f અને g આપેલા છે, બંનેના લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવે છે. ધારો કે તે અનુક્રમે f બાર અને g બાર છે, તો a × f of t પ્લસ b × g of t આ પ્રકારના સરવાળા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે થશે? તો a × પહેલા વિધેયનું લાપ્લાસ વત્તા b × બીજા વિધેયનું લાપ્લાસ, જ્યાં a અને b એ બે અચળ દર્શાવે છે. તો a × લાપ્લાસના સંકેતના ઓલ્ટરનેટ l ઓફ f t ને બદલે આપણે f બાર લખી દઈએ, l ઓફ g ઓફ t ને બદલે g બાર s લઈએ. તો આ લિનિયરિટી પ્રોપર્ટી આ રીતે પણ લખાશે આપણે, લાપ્લાસ ઓફ a × f of t પ્લસ b × g of t બરાબર a × લાપ્લાસ ઓફ f of t પ્લસ b × લાપ્લાસ ઓફ g of t, અથવા તો a × f બાર s પ્લસ b × g બાર s, જ્યાં f બાર અને g બાર એ વિધેય f અને g ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ દર્શાવે છે. મિત્રો જો આમાં b બરાબર 0 લઈ લો તો b બરાબર 0 લઈશ તો શું થશે? તો બીજું પદ આખું દૂર થઈ જશે. એટલે a × f of t બરાબર અચળ આપણે બાર લઈએ અને વિધેય f નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે એટલે કે a × f બાર s થશે. જ્યારે આપણે અમુક ચોક્કસ પ્રકારના બે વિધેયોના સરવાળા આપેલા હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થિયરી રીતે અથવા દાખલાઓની રીતે આપણે શોધવાનું થશે ત્યારે લિનિયારિટી પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરીશું. મિત્રો હવે આપણે ચોક્કસ વિધેયનો મૂળભૂત વિધેયો આપણે લઈએ. મૂળભૂત વિધેયમાં એક્સપોનેન્શિયલ વિધેય હોય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય અથવા તો t⁻n ટાઈપનું વિધેય હોય. n પૂર્ણાંક હોય અથવા n અપૂર્ણાંક હોય પણ એની કિંમત -1 થી મોટી હોય એવા વિધેય માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. અને આ જ વિધેયનો જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીશું એ આખા ચેપ્ટર દરમિયાન એનો આપણે વારે વારે ઉપયોગ કરીશું. મિત્રો તો શરૂઆત કરીએ આપણે વિધેય f of t બરાબર 1 તરીકે લઈએ. દરેક વખત હવે આપણને ખબર છે કે t⁻n એ એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય છે. t⁻n માં હું n બરાબર 0 મૂકી દઈશ તો 1 થશે એટલે આપણે એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય થશે. એટલે આનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. મિત્રો આપણે અહીંયા 1નું લાપ્લાસ શોધીએ એટલે f of t નું લાપ્લાસ શોધીએ તો લાપ્લાસ થશે 1/s. આની શરત થશે s એ ધન હોવો જોઈએ, > 0 હોવો જોઈએ. તો આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો વ્યાખ્યા મુજબ આપેલી શરતોનું સમાધાન કરતા વિધેય f of t માટે એનું લાપ્લાસ 0 to ∞ e⁻s × t f of t દ્વારા દર્શાવવામાં આવે છે. f of t તરીકે આપણને જે વિધેય આપેલું છે એ અહીંયા અચળ વિધેય 1 આપેલું છે.
તો એફ ઓફ ટીને બદલે 1 મૂકી દઈએ તો 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ 1 ડીટી થશે. આનું સંકલન થશે ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય માઇનસ એસ 0 ટુ ઇન્ફિનિટીમાં. -1 બાય એસ આપણે બહાર લઈએ મિત્રો, તો જ્યારે ટીની કિંમત ઇન્ફિનિટી તરફ જશે, વેન ટી એપ્રોચીસ ઇન્ફિનિટી, આની કિંમત 0 થશે. ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ઇન્ફિનિટી, આ કિંમત થશે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0 થશે. તો આ 0 મૂકી દઈએ અને જ્યારે ટી બરાબર 0 મૂકશો તો ઈ રેસ ટુ 0ની કિંમત 1 થઈ જશે, એટલે 1 મૂકવું. આનું સાદુરૂપ લખશો તો માઇનસ માઇનસ પ્લસ તો 1 બાય એસ થઈ ગયું. આમ 1નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું તો 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કેટલું થયું? 1 બાય એસ. હવે આપણે એક્સપોનેન્શિયલ વિધેય લઈએ, એફ ઓફ ટી બરાબર ઈ રેસ ટુ એટી લઈએ. એ કોઈ અચળ છે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. આપણે સાબિત કરવું છે કે લાપ્લાસ ઓફ ઈ રેસ ટુ એટી 1 ઓવર એસ માઇનસ એ, આ એસ માઇનસ એ ધન હોય, એસ માઇનસ એ ગ્રેટર દેન 0, એટલે કે એસ શું હોવો જોઈએ? ગ્રેટર દેન એ હોવો જોઈએ. સાબિત કરીએ આપણે ફરીથી વ્યાખ્યા મુજબ. લાપ્લાસ ઓફ એફ ઓફ ટી બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. એફ ઓફ ટી તરીકે આપણે આપેલું વિધેય ઈ રેસ ટુ એટી મૂકી દઈએ. તો લાપ્લાસ ઓફ ઈ રેસ ટુ એટી બરાબર થશે 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ ઈ રેસ ટુ એટી ડીટી બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ ઈ રેસ ટુ એટી. અને આપણે આ રીતે લખી શકીએ ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી પ્લસ એટી. આ બંનેમાંથી હું માઇનસ ટી કોમન લઉં તો આ થશે એસ માઇનસ એ. તો એનું સાદુરૂપ આપણે ડાયરેક્ટ લખી દઈએ ઈ રેસ ટુ માઇનસ એસ માઇનસ એ, ઈ રેસ ટુ માઇનસ ઓફ એસ માઇનસ એ ઇન્ટુ ટી ડીટી. હવે આનું ટી સાપેક્ષ ટી બરાબર 0 ટુ ઇન્ફિનિટીના અંતરાલમાં એનું સંકલન કરીએ. આપણને ખબર છે ઈ રેસ ટુ એ એક્સ હોય તો એનું સંકલન એક્સ માટે ઈ રેસ ટુ એક્સ અપોન એ થાય. અહીંયા આ સહગુણક છે એટલે એનું સંકલન થશે ઈ રેસ ટુ માઇનસ એસ માઇનસ એ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય માઇનસ ઓફ એસ માઇનસ એ, અને ટીની કિંમત છે 0 ટુ ઇન્ફિનિટી. ટીનો સહગુણક છે માઇનસ ઓફ એસ માઇનસ એ, આપણે છેદમાં લખ્યો. હવે આને સરળતા માટે -1 બાય એસ માઇનસ એ આપણે બહાર લઈ લઈએ તો આપણી પાસે રહેશે ઈ રેસ ટુ માઇનસ ઓફ એસ માઇનસ એ ઇન્ટુ ટી અને ટી લિમિટ 0 અને ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ -1 ઓવર એસ માઇનસ એ ઇન્ટુ, જ્યારે ટી બરાબર ઇન્ફિનિટી મૂકશો તો ઈ રેસ ટુ માઇનસ ઓફ એસ માઇનસ એ ઇન્ટુ ટી, એટલે કે 1 ઓવર ઈ રેસ ટુ એસ માઇનસ એ ઇન્ટુ ટી. ટી બરાબર ઇન્ફિનિટી લેશો એટલે આ કિંમત ઇન્ફિનિટી થઈ જશે, એટલે કે આ કિંમત 1 ઓવર ઈ રેસ ટુ ઇન્ફિનિટી જેવી થઈ જશે. આ ઇન્ફિનિટી કિંમત એ ઈ રેસ ટુ ઇન્ફિનિટી ઇન્ફિનિટી થશે, એટલે 1 બાય ઇન્ફિનિટી એટલે કિંમત આપણને 0 મળશે. તો ટી બરાબર ઇન્ફિનિટી માટે વેન ટી એપ્રોચીસ ઇન્ફિનિટી, આ કિંમત આપણને પહેલા પદની કિંમત 0 મળે છે. ટી બરાબર 0 મૂકી દઈએ તો ફરીથી અહીંયા આવીએ તો આ ટી બરાબર 0 મૂકશો તો આખું પદ 0 થઈ જશે, ઈ રેસ ટુ 0 જેની કિંમત 1 થઈ જશે. તો અહીંયા આપણે 1 લખી દઈએ. ફરીથી સાદુરૂપ લખીએ, માઇનસ ઓફ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 અપોન એસ માઇનસ એ. આમ આપણે ઈ રેસ ટુ એટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું. તો ઈ રેસ ટુ એટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કેટલું મળ્યું? 1 ઓવર એસ માઇનસ એ. એના માટે શરત આપણે કઈ લખીશું? એસ માઇનસ એ ગ્રેટર દેન 0 અથવા એસ ગ્રેટર દેન એ. હવે જો આમાં એને બદલે હું માઇનસ એ મૂકી દઉં, આ જ ફોર્મ્યુલામાં એને બદલે શું મૂકી દઈએ? માઇનસ એ. તો આપણને જ્યારે ટીનો સહગુણક ઋણ હશે ત્યારે એની આપણને ફોર્મ્યુલા મળશે. એને બદલે -1 મૂકી દેશો તો આ એસ પ્લસ એ થઈ જશે, એસ પ્લસ એ, એટલે ઈ રેસ ટુ માઇનસ એ ટી બરાબર 1 ઓવર એસ પ્લસ એ. આગળ જઈએ આપણે. આપણે ત્રિકોણમિતિય વિધેય સાઇન અને કોસ માટે સાઇન એટી અને કોસ એટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. આ બંનેના અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાને બદલે આપણે બંનેનું ભેગું એક જ ફોર્મ્યુલાથી આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો. ફોર્મ્યુલાથી પણ વ્યાખ્યાથી પણ શોધી શકાશે અને વ્યાખ્યાને વગર ડાયરેક્ટ પણ આપણે એનું શોધી શકાશે. પહેલાં સરળ જે રીત છે હું સમજાવું, પછી આપણે વ્યાખ્યાથી કઈ રીતે શોધાય એ પણ આપણને હું સમજાવી દઉં.
તો આપણે આ બંને ઉપરથી એક ફોર્મ્યુલા લખીએ તો એક આવી ફોર્મ્યુલા આપણને ખબર છે e⁻ બરાબર cos થીટા પ્લસ i sin થીટા થશે મિત્રો. આમાં થીટા તરીકે હું a ઇન્ટુ ટી મૂકી દઉં તો આ ફોર્મ્યુલા થશે e⁻i બરાબર cos પ્લસ i sin થશે. તો આમાંથી આપણને જમણી બાજુ બે પદ મળ્યા, એકમાં cos છે, બીજામાં sin છે, અને ડાબી બાજુ એક્સપોનેન્શિયલ વિધેય છે. થોડી વાર પહેલાં જ આપણે સાબિત કર્યું e⁻નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે થાય આપણને ખબર છે. તો એનો ઉપયોગ કરી એકદમ સરળતાથી બેના અલગ અલગ શોધવાને બદલે એક જ ફોર્મ્યુલાથી એક જ વખતની ગણતરીથી આપણને બંનેના લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળી રહેશે. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આ લખવાને બદલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં e⁻i બરાબર cos પ્લસ i ઇન્ટુ sin આની બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ લઈએ તો અહીં લખીએ બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે cos પ્લસ i ઇન્ટુ sin હવે મિત્રો અહીંયા જોઈએ તો જમણી બાજુ બે પદ આપેલા છે, એટલે બે વિધેય છે. એક વિધેય છે cos બીજું વિધેય છે sin પહેલા વિધેયને આપણે 1 વડે ગુણેલા છે, બીજા વિધેયને i વડે ગુણાયેલું છે. તો આના માટે લિનિયરિટી પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ. આને આપણે f તરીકે લઈએ, આને b ઇન્ટુ g તરીકે લઈએ. તો લાપ્લાસ ઓફ a ઇન્ટુ f જ્યાં a1, b ઇન્ટુ sin જ્યાં b બરાબર i નું આનું લાપ્લાસ થશે લિનિયરિટી પ્રોપર્ટી પ્રમાણે પહેલા વિધેયનું લાપ્લાસ એટલે કે cos નું લાપ્લાસ પ્લસ લાપ્લાસ ઓફ i ઇન્ટુ sin હજી આપણે એક સ્ટેપ આગળ જઈએ તો લાપ્લાસ ઓફ cos પ્લસ આ અચળને આપણે બહાર લઈએ તો i ઇન્ટુ લાપ્લાસ ઓફ sin હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુની અદલા બદલી કરી દઈએ મિત્રો. તો લાપ્લાસ ઓફ cos પ્લસ i ઇન્ટુ લાપ્લાસ ઓફ sin ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ e⁻i હમણાં ફોર્મ્યુલા સાબિત કરી એ પ્રમાણે કોઈપણ વિધેય એક્સપોનેન્શિયલ વિધેય e⁻નું લાપ્લાસ આ રીતે વ્યાખ્યાયિત છે 1/s - a. અહીંયા એને બદલે આપણે અહીંયા આપેલું છે i ઇન્ટુ a, તો એને બદલે શું લખી દો i ઇન્ટુ a. તો જમણી બાજુ થશે s - ia, જ્યાં i એ સંકર સંખ્યા દર્શાવે છે. પણ આપણને ખબર છે સામાન્ય રીતે સંકર સંખ્યા છેદમાં હોતી નથી, તો એના અંશ અને છેદને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી દઈએ તો સંકર સંખ્યા છેદમાંથી આપણે સરળતાથી દૂર કરી શકીએ. તો આના માટે લખીએ 1/s - i ઇન્ટુ a. આની અનુબદ્ધ સંકર સંખ્યા થશે s પ્લસ ia, જેટલા વડે ગુણ્યા એટલા જ વડે આપણે ભાગી દઈએ તો s પ્લસ ia. ફરીથી આનું સાદુરૂપ લખીએ s પ્લસ ia. છેદમાં લખીશું આ જે પદ છે એ s - ia અને s પ્લસ ia છે. આ a માઇનસ બી અને a પ્લસ બી સ્વરૂપનું છે, એટલે એનું સાદુરૂપ થશે a² - b² થશે. એટલે કે s² માઇનસ બીજું પદ થશે i² ઇન્ટુ a². સંકર સંખ્યામાં i² બરાબર -1 લેવામાં આવે છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા પ્લસ a² થશે. તો આમ આપણે સાબિત કર્યું લાપ્લાસ ઓફ cos પ્લસ i sin બરાબર s પ્લસ ia ડિવાઇડેડ બાય s² પ્લસ a². હવે આમાંથી આપણે આ છેદથી પહેલા પદને ભાગીએ, છેદથી બીજા પદને ભાગીએ, અને આપણે વાસ્તવિક અને કાલ્પનિક પદ રિયલ અને ઇમેજનરી પદ જમણી બાજુથી સેપરેટ કરીએ. કારણ કે ડાબી બાજુમાં જો પહેલું પદ વાસ્તવિક છે i વગરનું, બીજું પદ i સાથે ગુણાયેલું છે એટલે કાલ્પનિક પદ છે. તો આમ જેમ સેપરેટ થયેલા પદ છે વાસ્તવિક અને કાલ્પનિક, એ પણ અહીંયા આપણે સેપરેટ કરી દઈએ. તો આપણે આ પદને ફરીથી લખીએ મિત્રો. તો માટે લાપ્લાસ ઓફ cos પ્લસ i ઇન્ટુ લાપ્લાસ ઓફ sin ઇઝ ઇક્વલ ટુ s અપોન s² પ્લસ a² પ્લસ i ઇન્ટુ a અપોન s² પ્લસ a² થશે. વાસ્તવિક પદને વાસ્તવિક પદ સાથે સરખાવીએ, કાલ્પનિક પદને કાલ્પનિક પદ સાથે સરખાવીએ. તો અહીંયા આપણે લખીએ અનુરૂપ પદો સરખાવતા. તો વાસ્તવિક પદ cos બરાબર જમણી બાજુનું વાસ્તવિક પદ છે s અપોન s² પ્લસ a², અને
કાલ્પનિક પદ સરખાવીએ. કાલ્પનિક પદ એટલે આઈના સહગુણકવાળું પદ. ડાબી બાજુમાં લાપ્લાસ ઓફ સાઇન 80 થશે, જમણી બાજુમાં થશે a અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો લાપ્લાસ ઓફ સાઇન 80 બરાબર a અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થઈ ગયું. આમાં બંનેમાં s ધન હોવું જરૂરી છે, તો s ગ્રેટર દેન 0. તો આમ આપણે શું કર્યું મિત્રો? તો સૌથી પહેલાં આપણે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. ઓઇલર ફોર્મ્યુલા તરીકે આ ફોર્મ્યુલા ઓળખાય છે. e રેસ ટુ i થીટા બરાબર કોસ થીટા પ્લસ i સાઇન થીટા. એમાં થીટાને બદલે i a ઇન્ટુ ટી મૂકી દીધા. પછી બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એનું લીધું. લિનિયારિટી પ્રોપર્ટીનો ઉપયોગ કરી આ બંને પદના અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખ્યા. પછી જે એક્સપોનેન્શિયલ જે વિધેય છે એનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ જાણતા હતા, એનો ઉપયોગ કરી જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું. છેદમાં સંકર સંખ્યા મળી. સંકર સંખ્યા છેદમાંથી દૂર કરવા માટે એની અંદુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણ્યાને ભાગ્યા. સાદરૂપ લખ્યું આપણે તો આવું એક પદ મળ્યું. એના પણ જમણી બાજુથી છેદથી પહેલા પદને, છેદથી બીજા પદને ભાગી આપણે જમણી બાજુને પણ વાસ્તવિક અને કાલ્પનિક બે અલગ અલગ પદમાં ફેરફાર કર્યો. અને પછી આપણે અનુરૂપ પદો વાસ્તવિકને વાસ્તવિક સાથે સરખાવ્યા, કાલ્પનિકને કાલ્પનિક સાથે સરખાવ્યા. જ્યારે કાલ્પનિકને કાલ્પનિક સાથે સરખાવશો તો આઈ કેન્સલ થઈ જશે અને છેલ્લે સાઇન માટે આવું પદ મળશે, કોસ માટે આ પ્રકારનું પદ મળશે. આ જ આપણે સાબિતી વ્યાખ્યાથી પણ આપી શકીએ મિત્રો. હું અહીંયા કોસ માટે વ્યાખ્યાથી સાબિતી આપું તો અહીંયા આપણે લખાય કે વ્યાખ્યા મુજબ લાપ્લાસ ઓફ કોસ 80 આપણે શોધવું છે. તો આપણે યાદ કરીએ, કોઈપણ વિધેય એફ ઓફ ટી માટે ચોક્કસ શરતોનું સમાધાન કરતા 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી થશે. એફ ઓફ ટીને બદલે આપણે કોસ 80 મૂકી દઈએ તો 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ s ઇન્ટુ ટી ઇન્ટુ કોસ ઓફ 80 ડીટી થશે મિત્રો. હવે 12થમાં આવી બે ફોર્મ્યુલાઓ તમે શીખેલા છો, e રેસ ટુ 80 કોસ ઓફ ડીટી અને e રેસ ટુ 80 સાઇન ઓફ બીટી. તો આપણે કોસ માટેની ફોર્મ્યુલા યાદ કરીએ તો એની ફોર્મ્યુલા આવી થશે e રેસ ટુ 80 ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ટીના જે સહગુણકો છે એ બે સહગુણકોના વર્ગોનો સરવાળો. ટીના એક ઘાતાંકીય વિધેયમાં છે, એક ત્રિકોણમિતિય વિધેયમાં છે a અને b, તો એના વર્ગોનો સરવાળો. પછી આપણને કોસ બી ઇન્ટુ ટી આપેલું છે, એનું સંકલન થશે પ્લસ ચિહ્નથી સાઇન બીટી. પહેલા પદને a વડે ગુણીએ, બીજા પદને આપણે b વડે ગુણી દઈએ. તો e રેસ ટુ 80 ઇન્ટુ કોસ બીટીનું સંકલિત આ રીતે આપણને મળે. ઇઝ ઇક્વલ ટુ આ લિમિટ વગરનું સંકલન છે, અહીંયા લિમિટ સાથેનું સંકલન આપેલું છે આપણને. અહીંયા એને બદલે આ ફોર્મ્યુલામાં એને બદલે માઇનસ એસ મૂકી દઈએ. એક્સપોનેન્શિયલ વિધેયમાં ટીનો સહગુણક માઇનસ એસ છે અને ત્રિકોણમિતિય વિધેયમાં ટીનો સહગુણક એ છે, એટલે કે જ્યાં બી હોય તે આપણે એ મૂકી દઈએ. તો આના બરાબર આવું લખી શકાય e રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ તરીકે માઇનસ એસ અને બી તરીકે એ લખવાનું છે. અહીંયા કોસ 80 એને આપણે માઇનસ એસ વડે ગુણીએ પ્લસ બી એ ઇન્ટુ સાઇન 80 અને લિમિટ થશે 0 અને ઇન્ફિનિટી. જ્યારે ટી બરાબર ઇન્ફિનિટી મૂકશો તો e રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી એટલે 1 બાય e રેસ ટુ પ્લસ ઇન્ફિનિટી એની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે મિત્રો. તો ટી બરાબર ઇન્ફિનિટી લેવાથી પહેલું પદ 0 થઈ જશે. ટી બરાબર 0 લેશો માઇનસ ટી બરાબર 0 લઈશું તો ટી બરાબર 0 લેશો તો e રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી e રેસ ટુ 0 થઈ જશે, જેનું મૂલ્ય થશે 1. તો આપણે ત્યાં 1 લખીએ મિત્રો. ડિવાઇડેડ બાય એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. છેદમાં પહેલું પદ હતું માઇનસ એસનો વર્ગ અને બીજું પદ હતું એનો વર્ગ, એટલે 1 અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ. પહેલું પદ હતું માઇનસ એસ ઇન્ટુ કોસ 80 અને બીજું પદ એ ઇન્ટુ સાઇન 80 હતું. બરાબર છે. ટી બરાબર આપણે 0 મૂકીએ મિત્રો. તો ટી બરાબર 0 મૂકશો તો કોસ 0નું મૂલ્ય થઈ જશે 1 અને સાઇન 0નું મૂલ્ય થશે 0 થઈ જશે. એટલે આ પદ 1 થઈ જશે અને આ પદ 0 થઈ જશે. એટલે કે માઇનસ એસ પ્લસ એ 0 એટલે કે ઇન્ટુ માઇનસ એસ પ્લસ 0 એટલે કે આનું સાદુરૂપ થશે મિત્રો માઇનસ ઓફ માઇનસ પ્લસ એસ અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આમ વિધેય કોસ 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધ્યું
તો cos 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળ્યું s/s² + a² મળ્યું. અહીંયા શરત આપણે લખીએ s > 0. આ જ રીતે હું sin 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું હોય તો અહીંયા ફોર્મ્યુલામાં આટલો જ ચેન્જ થશે, e sin થશે e/a² + b², a sin bt માઇનસ b cos bt થશે. આ પ્લસને બદલે ચિહ્ન માઇનસ થશે અને અહીંયા સાઇનને બદલે સાઇન અને કોસની અદલા બદલી થઈ જશે. તો આ જ રીતે આપણને એની પણ ફોર્મ્યુલાથી આપણને સાઇનની ફોર્મ્યુલા આ રીતે સાબિત કરી શકીએ આપણે કે આ જ રીતે sin 80 બરાબર a/s² + a² લખાશે. a/s² + a² લખાશે. મિત્રો આમ આપણે 4 વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. એક 1 થી શરૂઆત કરી, પછી આપણે e/80નું શોધ્યું, પછી e -80નું શોધ્યું, cos 80નું શોધ્યું, sin 80નું શોધ્યું. હવે આપણે ફરીથી ઘાતાંકીય વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ e/80નો ઉપયોગ કરી આપણે બે વિધેયો, વિશિષ્ટ વિધેયો, હાઇપરબોલિક ફંક્શન sin હાઇપરબોલિક 80 અને cos હાઇપરબોલિક 80ના આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો. તો આપણે પછીની ફોર્મ્યુલા લખીએ, લાપ્લાસ ઓફ cos હાઇપરબોલિક 80. પહેલાં આપણે હાઇપરબોલિક ફંક્શન વ્યાખ્યાયિત કરીએ. તો x રિયલ અથવા તો કોમ્પ્લેક્સ હોય ત્યારે કોઈપણ x માટેની હાઇપરબોલિક ઓફ x આ રીતે વ્યાખ્યાયિત થાય છે e⁻x + e−x/2. xને બદલે આપણે a × t મૂકી દઈએ તો cos 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર e⁻at. xને બદલે મારે શું મૂકવાનું છે? a × t મૂકવાનું છે. તો e⁻at + e−at/2 થશે. ફરીથી લિનિયરિટી પ્રોપર્ટીથી 1/2 e⁻at + 1/2 e−at. 1/2 ને a તરીકે લઈએ, સાથે સાથે બીજા પદ માટે 1/2 ને b તરીકે લઈએ તો a × લાપ્લાસ ઓફ e⁻at એટલે કે f + b × લાપ્લાસ ઓફ g એટલે કે e⁻at ઇઝ ઇક્વલ ટુ 1/2. e⁻at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1/s - a. તો આપણે ત્યાં 1/2s - 2 પ્લસ 1/2 e⁻at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1/s + a. 1/2 બહાર લઈએ આપણે અને જો લસા લઈએ તો લસા લઈ સાદુરૂપાનું લખીએ મિત્રો તો આ પદ આવું કંઈક થશે, લસામાં s + a × 1 પ્લસ s - a ડિવાઇડેડ બાય s - a × s + a. એટલે કે પ્લસ a માઇનસ a કેન્સલ થાય, 2s/2 છે એટલે 2 પણ કેન્સલ થશે, એટલે કે s/a - b a + b એટલે s² - a² મળશે. તો આમ આપણે cos હાઇપરબોલિક 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું. તો cos હાઇપરબોલિક 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળ્યું s/s² - a². અહીંયા શરત થશે s² - a² > 0 અથવા s² > a² અથવા તો |s > a લખવી પડશે આપણે. સાથે સાથે બીજા વિધેયનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ, sin હાઇપરબોલિક 80નું. sin હાઇપરબોલિક 80ની શરૂઆત કરીએ પહેલાં હાઇપરબોલિક વિધેય આપણે sin માટે વ્યાખ્યાયિત કરીએ. તો કોઈપણ વાસ્તવિક અથવા સંકર x માટે, સંકર સંખ્યા x માટે sin હાઇપરબોલિક xની વ્યાખ્યા થશે e⁻x - e−x/2 થશે. કોસમાં અહીંયા ચિહ્ન પ્લસ હતું, સાઇનમાં માઇનસ થશે. સર્ક્યુલર ફંક્શન આપણે લેતા હોય ત્યારે સર્ક્યુલર ફંક્શનમાં અહીંયા સાઇનમાં 2i થાય, કોસમાં માત્ર 2 થાય, પણ જ્યારે હાઇપરબોલિકની વાત કરતા હોય તેમાં છેદમાં i આવશે નહીં. ફરીથી xને બદલે આપણે a × t મૂકી દઈએ મિત્રો તો લાપ્લાસ ઓફ sin હાઇપરબોલિક 80 બરાબર લાપ્લાસ ઓફ xને બદલે a × t આપણે મૂકવાના છે તો e⁻at - e−at ડિવાઇડેડ બાય 2. ફરીથી લિનિયરિટી પ્રોપર્ટીથી આને આપણે આવું લખી શકીએ 1/2 × લાપ્લાસ ઓફ ફર્સ્ટ ટર્મ -1/2 લાપ્લાસ ઓફ સેકન્ડ ટર્મ. પહેલા ટર્મમાં e⁻80 છે, બીજા ટર્મમાં e⁻−80 છે, ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસની ફોર્મ્યુલા ઉપયોગ કરીએ તો e⁻80નું લાપ્લાસ 1/s - a -1/2 1/s + a. 1/2 બહાર લઈ આપણે લસા લઈશું તો s - a - s + a ઇઝ ઇક્વલ ટુ 1/2.
આ એસ પ્લસ એ 1 સાથે ગુણાશે, માઇનસ એસ માઇનસ એ બીજા 1 સાથે ગુણાશે, બીજાના અંશ સાથે, ભાગ્યા બંનેના છેદમાં આવશે એસ માઇનસ એ ઇન્ટુ એસ પ્લસ એ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2. આમાં પ્લસ માઇનસ એસ કેન્સલ થશે. બીજા પદનું જ્યારે સાદુરૂપ લખીશું તો માઇનસ માઇનસ પ્લસ એ થશે, એટલે એ પ્લસ એ 2a ડિવાઇડેડ બાય છેદમાં એસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર મળશે. 2 પણ અહીંયા કેન્સલ કરીએ તો a અપોન એસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર મળશે. તો મિત્રો આમ આપણને સાઇન હાઇપરબોલિક at એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળ્યું a અપોન એસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અહીંયા પણ આપણે શરત લખીએ એસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ગ્રેટર દેન 0 અથવા મોડ એસ ગ્રેટર દેન મોડ એ, અથવા તમે એસ સ્ક્વેર ગ્રેટર દેન એ સ્ક્વેર લખી શકો છો મિત્રો. પછી આપણે લાપ્લાસ તરીકે t⁻n નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. t⁻n નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા ત્યાં સૌથી પહેલાં આપણે કોઈપણ સંખ્યા હોય n ગ્રેટર દેન -1 હોય એવી કોઈપણ સંખ્યા માટે આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. તો અહીંયા લખી દઉં n ઇઝ ગ્રેટર દેન -1. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે આ વ્યાખ્યાથી શોધીશું. તો અહીંયા લખીએ વ્યાખ્યા મુજબ લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા લખીએ આપણે મિત્રો. તો લાપ્લાસ ઓફ એફ ઓફ ટી, જમણી બાજુ એક ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ થશે જેની લિમિટ 0 અને ઇન્ફિનિટી હશે. તો અહીંયા લખી દઈએ 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. હવે એફ ઓફ ટી બરાબર આપણે જે વિધેય આપેલું છે એનું લાપ્લાસ શોધીએ. કયું વિધેય આપેલું છે? t⁻n. તો t⁻n નું લાપ્લાસ શોધીએ. તો એફ ઓફ ટીને બદલે t⁻n મૂકી દઈએ. 0 ટુ ઇન્ફિનિટી e ટુ ધી પાવર માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ t⁻n dt ઇઝ ઇક્વલ ટુ, હવે તમે સેમેસ્ટર 1માં ગામા ફંક્શન જેનો હું ગામા n લખું તો જેનો સંકેત આવું થાય એવું વિધેય તમે શીખેલા છો. એ વિધેયનો આપણે ઉપયોગ કરવો છે. એ વિધેયનો ઉપયોગ કરવા માટે આપણે અહીંયા એક નાનો આદેશ લઈ લઈશ. એસ ઇન્ટુ ટીને બદલે એક નવો આદેશ લઈએ. તો અહીંયા લખી ધારો કે એસ ઇન્ટુ ટી બરાબર હું એક્સ લઈ લઉં, એટલે કે ટી બરાબર એક્સ અપોન એસ થશે. આનું વિકલન કરીએ બંને બાજુ તો ડીટી બરાબર 1/s અચળ છે, એક્સનું વિકલન થશે dx થશે. સાથે સાથે મિત્રો લિમિટ જોઈએ તો જ્યારે આ બંને લિમિટ આપી છે, લિમિટ ચલ ટીની લિમિટ છે, એટલે જ્યારે ટી બરાબર 0 ત્યારે એક્સ બરાબર થશે, આમાં ટી બરાબર 0 મૂકી દઈશું તો એક્સ બરાબર એસ ઇન્ટુ 0 એટલે કે 0 થઈ જશે. અને જ્યારે ટીની કિંમત ઇન્ફિનિટી ધારણ કરે, ટી જ્યારે એની કિંમત ઇન્ફિનિટી ધારણ કરે છે ત્યારે શું થશે મિત્રો? તો એસ ઇન્ટુ ઇન્ફિનિટી એટલે ટી એક્સની કિંમત પણ કઈ ધારણ થશે? ઇન્ફિનિટી થશે. ત્યારે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે. એટલે કે લિમિટ્સમાં 0 અને ઇન્ફિનિટી, એક્સમાં સ્વરૂપમાં પણ લિમિટ 0 અને ઇન્ફિનિટી, લિમિટમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ સ્વરૂપ થયું 0 ટુ ઇન્ફિનિટી e ટુ ધી પાવર માઇનસ એક્સ. એસ ઇન્ટુ ટીને બદલે આપણે એક્સ ધાર્યા હતા. હવે ટીને બદલે આપણે લખવાનું થશે t⁻n. તો ટીને બદલે x/s લખીએ એની n ઘાત, અને છેલ્લે dt છે તો dt ને બદલે આપણે મિત્રો લખી દઈએ dx અપોન s. આનું સાદુરૂપ લખીએ તો સંકલન 0 થી ઇન્ફિનિટી e⁻x. આ xની n ઘાત થશે છેદમાં xની n ઘાત ભાગ્યા sની n ઘાત, અને dxની છેદમાં s છે એટલે s⁻1. જો આ બે પદને આપણે સાથે ભેગા લખી દઈએ તો 1/s⁻n+1 થશે. એ x s છે, એમાં x છે નહીં, તો આને અચળ તરીકે આપણે સંકલિતની બહાર લખી શકીએ. તો s⁻n+1 ઇન્ટુ જે વધ્યું એ આપણે લખીએ તો dx વધે છે, આપણે dx લખી દઈએ. તો આ જે છે ગામા ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ. તો ગામા ફંક્શનની વ્યાખ્યા છે કે ગામા n બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e⁻x ઇન્ટુ x⁻n−1 dx. આમાં n ને બદલે હું n+1 મૂકી દઈશ. તો ગામા ઓફ n+1 0 ટુ ઇન્ફિનિટી e⁻x ઇન્ટુ x⁻, n ને બદલે n+1 મૂકશો તો n+1 થશે, +1 કટ થઈ જશે એટલે x⁻n થઈ જશે. તો આ સંકલિત e⁻x x⁻n−1 dx એ શું થશે? ગામા ફંક્શન થશે. કઈ સંખ્યા માટે? n+1 માટે. તો આ થશે અંશ ગામા ઓફ n+1 ડિવાઇડેડ બાય s⁻n.
અહીંયા એસ પણ કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. તો આમ આપણે એક ફોર્મ્યુલા સાબિત કરી ટી રેસ ટુ એન માટેની. તો લાપ્લાસ ઓફ ટી રેસ ટુ એન બરાબર ગામા ઓફ એન પ્લસ વન ડિવાઇડેડ બાય એસ રેસ ટુ એન પ્લસ વન. હવે ગામા વિધેયના ઘણા બધા ગુણધર્મો છે. એનો એક ગુણધર્મ છે કે ગામા એન હોય તો ત્યાં લખાય એન માઇનસ વન ફેક્ટોરિયલ. હવે પૂર્ણાંક સંખ્યા માટે એનને બદલે હું જો એન પ્લસ વન લખી દઉં તો ગામા એન પ્લસ વન બરાબર શું લખાશે? એન ફેક્ટોરિયલ લખાશે. એન ફેક્ટોરિયલનો મિત્રો મિનિંગ કરીએ, પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે 1 2 3 અપ ટુ એન લખું તો આટલું લાંબુ લખવાને બદલે શોર્ટમાં આપણે લખી શકીએ ફેક્ટોરિયલના સ્વરૂપમાં એન ફેક્ટોરિયલ. તો આ જે પદ આપેલું છે અંશ ગામા એન પ્લસ વન, એને બદલે આપણે લખી શકીશું એન ફેક્ટોરિયલ. તો જ્યારે એન એ ધન પૂર્ણાંક આપેલો હોય, 1 2 3 પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય, ત્યારે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે ટી રેસ ટુ એનનું એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એસ રેસ ટુ એન પ્લસ વન. અને જ્યારે એન કોઈપણ સંખ્યા આપેલી હોય -1થી મોટી, એન ગ્રેટર દેન -1, એટલે કે અપૂર્ણાંક હોય, ત્યારે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું ગામા એન પ્લસ વન ડિવાઇડેડ બાય એસ રેસ ટુ એન પ્લસ વન. પણ જ્યારે એનની કિંમત 1 2 3 4 5 આપેલી હોય ત્યારે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. થોડી વાર માટે આપણે સમજી લઈએ મિત્રો કે જો હું ટી રેસ ટુ એન બરાબર એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એસ રેસ ટુ એન પ્લસ વન ફોર્મ્યુલાનો ઉપયોગ કરતો હોઉં, એન બરાબર ધારો કે 1 મૂકીશ તો આ ફોર્મ્યુલા થશે ટી રેસ ટુ 1, એટલે કે ટી બરાબર 1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એસ રેસ ટુ 1 પ્લસ 1 2. 1 ફેક્ટોરિયલનું મૂલ્ય થાય 1, એટલે 1 બાય એસ સ્ક્વેર થશે. જો એન બરાબર 2 મૂકી દઈએ આપણે તો લાપ્લાસ ઓફ ટી સ્ક્વેર બરાબર એન બરાબર 2 મૂકશો તો 2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 એટલે 3. 2 ફેક્ટોરિયલ એટલે 1 અને 2 પહેલી બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર, 1 × 2 એટલે 2 થશે, 2/s³. હવે જ્યારે એન બરાબર અપૂર્ણાંક સંખ્યા લઈએ, 3/2 લઈએ ધારો કે, તો આ ફેક્ટોરિયલવાળી ફોર્મ્યુલા ઉપયોગ થશે નહીં. એના માટે ગામાવાળી ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો લાપ્લાસ ઓફ ટી રેસ ટુ એન બરાબર 3/2 માટે ગામા ઓફ 3/2 પ્લસ 1 ડિવાઇડેડ બાય એસ રેસ ટુ 3/2 પ્લસ 1. તો આ ગામા થશે 5/2 ડિવાઇડેડ બાય એસ રેસ ટુ 5/2. આ ગામાને પણ અલગ રિડક્શન ફોર્મ્યુલાથી આનું સાદુરૂપ લખી શકાય. જ્યારે એન કોઈપણ સંખ્યા હોય તો ગામા એન પ્લસ 1 બરાબર એન ઇન્ટુ ગામા એન આપણે લખી શકીએ છીએ. અને અહીંયા સાથે સાથે યાદ અપાવું કે ગામા 1/2 ની વેલ્યુ થાય સ્ક્વેર રૂટ ઓફ પાય. તો આ બે અગત્યના પરિણામ આપણે યાદ રાખીશું. રિડક્શન ફોર્મ્યુલા ગામા એન પ્લસ 1 બરાબર એન ઇન્ટુ ગામા એન અને ગામા હાફ બરાબર સ્ક્વેર રૂટ ઓફ પાય. તો મિત્રો, આમ આપણે આ જે ફોર્મ્યુલા અત્યાર સુધીની બેઝિક વિધેયો માટે, મૂળભૂત વિધેયો માટે, એલિમેન્ટરી ફંક્શન માટે જે ફોર્મ્યુલાઓ આપણે લાપ્લાસની ડિરાઈવ કરી, સાબિત કરી, એ ફોર્મ્યુલાઓ આપણે એક સાથે લખી દઈએ મિત્રો. તો શરૂઆત કરી હતી મૂળભૂત વિધેયોના લાપ્લાસ ટ્રાન્સફોર્મ્સ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરી 1નું લાપ્લાસ શોધવાની. 1નું લાપ્લાસ હતું 1/s. પછી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું e⁻t નું 1/s-a. પછી એને બદલે આપણે -a મૂકી આમાંથી એક નવી ફોર્મ્યુલા બનાવી e⁻at ની. તો એ ફોર્મ્યુલા હતી 1/s+a. પછી આપણે ત્રિકોણમિતીય વિધેયો કોસ અને સાઇન માટેની ફોર્મ્યુલાઓ સાબિત કરી. કોસની ફોર્મ્યુલા છે s/s² + a². સાઇનની ફોર્મ્યુલા આપણે સાબિત કરી sin at બરાબર a/s² + a². અહીંયા શરત થશે s > 0, અહીંયા શરત થશે s > 0, અહીંયા શરત થશે s > -a. પછી આપણે હાઇપરબોલિકની ફોર્મ્યુલાઓ સાબિત કરી. હાઇપરબોલિકની બે ફોર્મ્યુલા હતી મિત્રો, એક કોસ માટે અને બીજી સાઇન માટે. તો કોસ ઓફ હાઇપરબોલિક at એ ફોર્મ્યુલા s/s² - a², એટલે કે મોડ s ઇઝ ગ્રેટર દેન મોડ a. અને સાઇન હાઇપરબોલિક at ની ફોર્મ્યુલા હતી a/s² - a², મોડ s ગ્રેટર દેન મોડ a માટે. આ બે ફોર્મ્યુલાઓ આપણે જોઈશું, કોસ હાઇપરબોલિકની અને કોસ at ની.
આનો છેદ જોશો તો s² + a² છે, આનો છેદ s² - a² છે. એ જ રીતે આપણે sin 80 ની ફોર્મ્યુલા જોઈએ મિત્રો. તો sin 80 ની ફોર્મ્યુલા a/s² + a² હાઇપરબોલિક ફંક્શન માટે a/s² - a² છે. અને છેલ્લી ફોર્મ્યુલા આપણે બેઝિક વિથ ફંક્શન માટે, એલ્જેબ્રિક ફંક્શન માટે આપણે શોધી t⁻n માટે. તો બે ફોર્મ્યુલા હતી, એક ગામાના સ્વરૂપની n+1 / s⁴n+1 અને બીજી ફોર્મ્યુલા જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય, ફોર્મ્યુલા હતી n⁻s⁴n+1 અને પ્રાકૃતિક ના આપેલી હોય અને અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય -1 થી મોટી, ત્યારે સામાન્ય રીતે આપણે આ ફોર્મ્યુલા લઈશું આપણે. તો આટલી ફોર્મ્યુલાઓની સમરી કર્યા પછી હવે આપણે અમુક ચોક્કસ પ્રકારના વિધેય આપેલા હોય એ વિધેયનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો બે વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. જ્યારે એક કરતાં વધારે પદ આપેલા છે ત્યારે આપણે લિનિયરિટી પ્રોપર્ટી યુઝ કરીશું અને સાથે સાથે આ જે ફોર્મ્યુલા આપણે 7 જેવી ફોર્મ્યુલા જે સાબિત કરી એનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. નીચેના વિધેયોના લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. શરૂઆત કરીએ મિત્રો પહેલા વિધેયથી. f(t) બરાબર t+1 હોલ સ્ક્વેર લઈએ આપણે. એનું લાપ્લાસ આપણે શોધવું છે. તો લાપ્લાસ ઓફ f(t) બરાબર લાપ્લાસ ઓફ t+1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ. આનો a + b હોલ સ્ક્વેરની રીતે પહેલાં આપણે સાદુરૂપ લખી દઈએ મિત્રો. તો આ સાદુરૂપ થશે a² + 2a × b + b². એટલે 3 પદ થઈ ગયા. લિનિયરિટી પ્રોપર્ટી એક્સટેન્ડ કરીને 3 વિધેય માટે લખી શકાય, n વિધેય માટે પણ લખી શકાય. તો આનું થશે પહેલાનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ વત્તા બીજા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ વત્તા ત્રીજા વિધેય અથવા ત્રીજા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. હવે t⁻n ની ફોર્મ્યુલા આપણે યાદ કરીએ તો જો આમાં બંનેમાં પૂર્ણાંક સંખ્યા છે એટલે પૂર્ણાંક હોવાથી ફેક્ટોરિયલવાળી ફોર્મ્યુલા લખીએ તો n⁻ / s⁴n+1. n બરાબર આપણે 2 મૂકી દઈશું તો એમાં 2 / s⁴2+1 એટલે 3 થશે. લિનિયરિટી પ્રોપર્ટીનો ફરીથી એક ઉપયોગ કરીએ તો આ 2 અચળ તરીકે અહીંયા લાપ્લાસની પહેલાં લખીએ તો ત્યાં રહેશે t. n બરાબર 1 લખીશ તો 1 / s⁴1+1 ડી પ્લસ લાપ્લાસ ઓફ 1, 1નું લાપ્લાસ થાય 1/s થાય, 1નું લાપ્લાસ થશે 1/s. તો આ ત્રીજા પદનું લાપ્લાસ લખીએ 1/s. તો આમ t+1 હોલ સ્ક્વેર જે વિધેય આપેલું હતું એનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું મિત્રો. તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળ્યું 2/s³ + 2/s² + 1/s. અથવા આને જો s³ લસા લઈ લઈએ LCM તો લસા લઈશું તો અહીંયા થશે 2 + બીજા પદને s વડે ગુણવું પડશે, ત્રીજા પદને s² વડે ગુણવું પડશે. તો s² + 2s + 2 હોલ બાય s³ એ t+1 હોલ સ્ક્વેરનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું મિત્રો. બીજું આપણે વિધેય લઈએ f(t) બરાબર હું ધારો કે અહીંયા લખું sin² 3t લઉં તો આપણે અહીંયા જે ફોર્મ્યુલા લખી એ sin 80 અને cos 80 માટે છે. sin અને cos બંનેની કેટલી ઘાત છે મિત્રો? એક ઘાત છે. આ ફોર્મ્યુલા જ્યારે sin² cos² હોય, sin³ cos³ હોય અથવા sin⁴ cos⁴ હોય ત્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે નહીં. તો આપણે sin² ને આપણે સાઇનના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે એ પ્રમાણે 12થી ફોર્મ્યુલા પ્રમાણે cos² આપેલું હોય તો cos² બરાબર 1 + cos2 / 2 થાય અને sin² બરાબર થાય 1 - cos2 / 2 થાય. થીટાને બદલે આપણે 3t મૂકી દઈએ તો આ થશે 1 - cos2 × 3 એટલે 6 થશે. તો આને બદલે લખીએ 1 - cos of 6t / 2 એટલે આપણે સ્ક્વેરને એક ઘાતમાં કન્વર્ટ કરી દીધો. હવે આપણે sin² 3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. sin² 3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે અહીંયા લખું 1 - cos of 6t / 2 થશે મિત્રો. હવે લિનિયરિટી પ્રોપર્ટીથી આપણે આગળ જઈએ મિત્રો. તો બરાબર 1/2 બહાર લઈએ તો લાપ્લાસ ઓફ
1 માઇનસ લાપ્લાસ ઓફ કોસ 60. બે પદનું બે વિધેયનું અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું. ફરીથી લાપ્લાસ ઓફ 1ની ફોર્મ્યુલા છે 1/s, તો 1/2 પહેલા પદમાં મૂકી દઈએ 1/s માઇનસ બીજા પદમાં કોસ 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ તો થશે s અપોન s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થશે. s અપોન s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થશે. તો આપણે અહીંયા એ તરીકે કિંમત કેટલી આપેલી છે મિત્રો? 6 આપેલી છે. તો અહીંયા લખી દઈએ s અપોન s સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2. જો હું લસા લઈ લઈશ મિત્રો તો આનો લસા થશે s ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેરને બદલે આપણે લખી દઈએ 36. તો s સ્ક્વેર પ્લસ 36 1 સાથે ગુણાશે માઇનસ s ઇન્ટુ s s સ્ક્વેર થશે પ્લસ માઇનસ s સ્ક્વેર કેન્સલ થઈ જશે. 1/2 ઇન્ટુ 36 એટલે 36/2 એટલે 18 મળશે. તો 18 ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 36 મળ્યા. આ કયા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું? તો સાઇન સ્ક્વેર 3tનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું. હવે મિત્રો જો સાઇન સ્ક્વેર 3tને બદલે આપણને કોસ સ્ક્વેર 3t આપ્યું હોત તો શું ફેરફાર થાત? તો કોસ સ્ક્વેરમાં અહીંયા પ્લસ ચિહ્ન હોત એટલે કોસ સ્ક્વેર 3t બરાબર 1 પ્લસ કોસ 60/2 થાત. એટલે કે અહીંયા 1/2 લાપ્લાસ ઓફ 1 પ્લસ ચિહ્ન થઈ જાત. તો આ માઇનસ ચિહ્નને બદલે ચિહ્ન કયું થઈ જાત? પ્લસ ચિહ્ન થઈ જાત. તો અહીંયા પ્લસ થાત, અહીંયા પણ ચિહ્ન માઇનસ તે બદલે પ્લસ થઈ જાત અને અનુરૂપ અહીંયા સાદુરૂપ આપણે લખવાનું રહેત મિત્રો. ત્રીજા એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. f ઓફ t તરીકે આપણે વિધેય લઈએ t રેઝ ટુ 1/2 પ્લસ સાઇન ઓફ 3t પ્લસ e રેઝ ટુ માઇનસ 4t. આ ટાઈપનું આપણે વિધેય લઈએ. તો આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર t રેઝ ટુ 1/2નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ પ્લસ સાઇન 3tનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ પ્લસ e રેઝ ટુ માઇનસ 4tનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ત્રણ વિધેયનું અલગ 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 ત્રણ પદનું આપણે લાપ્લાસ લખી દઈએ મિત્રો. તો પહેલાંનું લાપ્લાસ એટલે t રેઝ ટુ 1/2નું, બીજાનું લાપ્લાસ એટલે સાઇન 3tનું, ત્રીજાનું લાપ્લાસ એટલે e રેઝ ટુ માઇનસ 4tનું. હવે t રેઝ ટુ nનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જ્યારે n પૂર્ણાંક ન હોય ત્યારે ગામાના સ્વરૂપમાં મળે ગામા ઓફ n પ્લસ 1 ડિવાઇડેડ બાય s રેઝ ટુ n પ્લસ 1. તો પહેલા પદમાં આપણે ફોર્મ્યુલા ઉપયોગ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ n તરીકે મિત્રો 1/2 મૂકી દઈએ તો 1/2 પ્લસ 1 એટલે 3/2 થશે. તો ગામા 3/2 ડિવાઇડેડ બાય છેદમાં એક સમાન જ પદ છે n પ્લસ 1 એટલે 1/2 પ્લસ 1 એટલે 3/2 પ્લસ લાપ્લાસ ઓફ સાઇન 80. એની ફોર્મ્યુલા આપણને ખબર છે મિત્રો a અપોન s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એ તરીકે મારે કિંમત મૂકવાની થશે 3. અહીંયા a બરાબર 3 આપેલું છે તો a બરાબર 3 મૂકીશ તો 3 અપોન s સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે પ્લસ e રેઝ ટુ 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1 ઓવર s માઇનસ a અને e રેઝ ટુ માઇનસનું થાય 1 ઓવર s પ્લસ a. એ બરાબર 4 આપેલા છે. આનું સાદુરૂપ લખી દઈએ તો ગામા 3/2 એની રિડક્શન ફોર્મ્યુલા થશે ગામા એનની રિડક્શન ફોર્મ્યુલા મેં હમણાં સમજાવ્યું n-1 ઇન્ટુ ગામા ઓફ n-1. 3/2 માઇનસ 1 એટલે 1/2 થશે ઇન્ટુ ગામા 1/2 થશે 1/2. ગામા 1/2ની કિંમત આપણે 1/√π તરીકે લેવામાં આવે છે એટલે 1/2 ઇન્ટુ √π. તો આ પહેલાંનો જવાબ થશે સ્ક્વેર રૂટ ઓફ પાય બાય 2 ઇન્ટુ s રેઝ ટુ 3/2 પ્લસ બીજા પદનું સાદુરૂપ થશે s સ્ક્વેર પ્લસ 9. ત્રીજાનું સાદુરૂપ થશે 1 ઓવર s પ્લસ 4. સાદુરૂપ દરેક વખતે લસા લેવાની કંઈ જરૂર હોતી નથી. તો આ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે મિત્રો. હવે એક એક્ઝામ્પલ આગળ જઈએ મિત્રો. તો f ઓફ t બરાબર ધારો કે હું 1/√t લઉં 1/√t લઈએ તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધીએ મિત્રો. તો લાપ્લાસ ઓફ f ઓફ t બરાબર લાપ્લાસ ઓફ 1/√t એટલે કે લાપ્લાસ ઓફ t રેઝ ટુ માઇનસ 1/2. t રેઝ ટુ 1/t √t એટલે કે 1/t રેઝ ટુ 1/2 એને અંશમાં લઈ જઈશ તો ઘાત માઇનસ થશે. આ જે ઘાતાંક આવેલો એ ઘાતાંક -1 કરતાં મોટો છે
-1 કરતાં મોટો હોવાથી એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધી શકીએ. તો આના માટે ફોર્મ્યુલા થશે ગામા ઓફ n+1, તો -1/2 + 1 ડિવાઇડેડ બાય s⁻1/2 + 1. સાદુરૂપ લખીએ મિત્રો તો ગામા ઓફ, જો આ સ્ક્વેર રૂટ જેવો સિમ્બોલ નથી, આ ગામાનો સિમ્બોલ છે. સ્ક્વેર રૂટ આપણે આ રીતે દર્શાવીએ છીએ. જ્યારે આવો સિમ્બોલ આપેલો હોય ત્યારે તમારે ગામા વિધેય આપેલું છે એવું સમજવાનું છે મિત્રો. તો આનું સાદુરૂપ થશે 1/2 - 1 એટલે 1/2 અપોન s⁻1/2 એટલે 1/2. ગામા 1/2 ની કિંમત √π થાય અને s⁻1/2 ને આપણે √s લખી શકીએ મિત્રો. તો આમ 1/√t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યું √π/s. √π/s. ક્યારે તમને નાના MCQ તરીકે તમારું નોલેજ ટેસ્ટ કરવા માટે આવું એક સિમ્પલ એક્ઝામ્પલ પૂછાય 1/√t જેવું, તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે √π/s થશે મિત્રો. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કર્યું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કરતાં પહેલાં આપણે એક્સપોનેન્શિયલ ઓર્ડરનું વિધેય, પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનનું વિધેય, એક્સપોનેન્શિયલ ઓર્ડર વાળા વિધેય હોય તો કયું વિધેય એક્સપોનેન્શિયલ છે, કયું વિધેય એક્સપોનેન્શિયલ નથી એ શીખ્યા. લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા શીખ્યા આપણે. લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા પરથી આપણે જુદા જુદા વિધેયો માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. પછી ચોક્કસ વિધેયોવાળા એક્ઝામ્પલ લઈ આપણે અને એના લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. હવે આપણે આના પછીના લેક્ચરમાં અસતત વિધેય આપેલું હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધવું એ શીખીશું. અને સાથે સાથે જ્યારે આપેલ વિધેય સાથે ઘાતાંકીય વિધેય e⁻+at અથવા e⁻−at ગુણાયેલું હોય તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધવું એના માટેનું એ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ આપણે શીખીશું મિત્રો. ત્યાં સુધી આપ ખુશ રહો. થેન્ક યુ. વંદે ગુજરાત.